જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ, જય શ્રી દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો, તમે આપણી શ્રી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા જોઈ અને તમે એ વ્લોગ જોયા અને માણ્યા પણ ખરા. અને અમે જે કોશિશ કરી હતી કે ભાઈ આ આપણે બે ધામની યાત્રાના સારા વ્લોગ બનાવીએ, બધાને સરખી માહિતી મળે અને લોકોને જેને આ યાત્રામાં જવું હોય એમને સગવડતા રહે આ વિડીયોના માધ્યમથી, એવી અમારી જે કોશિશ હતી. એ તમારા જે રિસ્પોન્સ આવ્યા, જે કોમેન્ટ્સ આવી, એ ઉપરથી એવું લાગ્યું કે ભાઈ આ આપણી જે કોશિશ હતી એ ખરેખર ઘણા હદ સુધી આપણે સારી રીતે પૂર્ણ કરી શક્યા છીએ. અને જે રીતે આપણે વાત કરી હતી કે ભાઈ વિડીયો આપણે જે આ સિરીઝ પૂરી થશે વિડીયોની આખી, પછી આપણે એક એવો વ્લોગ પણ બનાવશું કે જેના અંદર તમારા જે કાંઈ પ્રશ્નો હશે, જે કાંઈ તમારી કોમેન્ટ્સમાં તમે કંઈ પ્રશ્ન પૂછ્યા હોય તો એનો અમે તમને જવાબ આપી શકીએ. અને ઘણા મિત્રોની એવી કોમેન્ટ્સ પણ હતી, એમાં કોમેન્ટ્સમાં પણ મેં ઘણા ખરા તો જવાબ આપી જ દીધા છે. છતાં આજે તમને આ આપણે જે બે ધામની યાત્રા કરી છે એની વિગતવાર તમને હું માહિતી આપી દઈશ કે ભાઈ આપણે યાત્રામાં શું શું ધ્યાન રાખવું જોવેથી લઈ યાત્રા ક્યારે કરવી જોઈએ. તમામ પ્રશ્નો મેં ઓલરેડી જુઓ એક બુકમાં લખેલા જ છે કે ભાઈ કયા કયા પ્રશ્નો છે અને એના વિગતવાર હું તમને જવાબ આપી શકું. આ વ્લોગ આવવામાં 2-4 દિવસનો વધારે સમય નીકળી ગયો છે, કેમ કે અમે યાત્રાથી આવ્યા પછી કામકાજ તો કરવું પડે મિત્રો. કેમ કે જો આપણું સૂત્ર એક જ છે, કામના સમયે ભરપૂર કામ કરી લ્યો અને પછી જ્યારે યોગ્ય સમય આપણે એવો થોડો કાઢવાનો, જો યોગ્ય સમય મળશે નહીં, કાઢવો પડશે એની માટે. એટલે યોગ્ય સમય કાઢી અને આપણે સારા માર્ગે એમાંથી થોડુંક, એટલે કે ભાઈ આપણી જે આવક હોય એના 10% ફંડ, એટલે કે આપણું 10% કમાણી જે છે ને એવા રસ્તે તમે વાપરો અને આવી યાત્રાઓ કરો. તમને જે જગ્યાએ યોગ્ય લાગે ત્યાં પણ તમે જાઓ, પણ વર્ષ દરમિયાન 1-2 યાત્રા તો આવી કરવી જોઈએ, પણ સમય ઉપર પહેલા કામ કરી લેવાનું. કેમ કે ઘણા લોકોને એવું કેવું હોય છે કે ભાઈ પૈસા જ બધું નથી. પણ મિત્રો, જો પૈસા બધું નથી એ સાચી વાત છે. પૈસાથી આપણે સુવિધા મેળવી શકીએ છીએ, સુખ મળતું નથી. બરાબર છે. પૈસાથી આપણે બધો ભોગ વિલાસ એમ કે ને માણી શકીએ છીએ, પણ સુકૂન પૈસાથી મળતું નથી. પણ પૈસા એટલા જરૂરી પણ છે, કેમ કે આપણે ગમે ત્યાં જશું ને પહેલા જ તે પૈસા જોશે, એટલે થોડુંક કમાવવું જરૂરી છે અને પછી આપણે યાત્રા કરવાની. હવે આપણી યાત્રાનો આજનો જે આપણે વિડીયો બનાવીએ છીએ પ્રશ્નોત્તરી વાળો, એની શરૂઆત આપણે કરીએ. પહેલા તો હું અત્યારે જો ચાલુ ડ્રાઇવિંગમાં છું, એટલે પહેલા હું યોગ્ય રસ્તા ઉપર આપણી ગાડી પાર્ક કરી દઉં અને પછી આપણા સવાલ જવાબની ચર્ચા આપણે શરૂ કરીએ. તો આ સવાલ જવાબની ચર્ચા શરૂ કરીએ એ પહેલા આપણે બધા સાથે મળી અને જયકારો બોલાવી દઈએ. બોલો શ્રી કેદારનાથ મહાદેવની જય, શ્રી બદ્રીનારાયણ દેવની જય. મિત્રો, જો ગાડી આપણે સાઈડમાં પાર્ક કરી દીધી છે અને હવે આપણી આજના બ્લોગની આપણે વિગતવાર શરૂઆત કરીએ. મેં લિસ્ટ લઈ લીધું છે હાથમાં. હવે સૌથી પહેલાં તો આપણે જે પ્રશ્ન છે કે ભાઈ કેદારનાથ યાત્રા અને બદ્રીનાથ યાત્રા ક્યારે કરવી જોઈએ. આમ ગણો તો આપણે ચારેય યાત્રાની આ વાત છે, પણ આપણે બે ધામની યાત્રા કરી હતી એટલે હું તમને બે ધામનું નામ લીધું અત્યારે મેં. બાકી ચારેય ધામની યાત્રાને પણ આ પ્રશ્નમાં જવાબ જે છે ને એ સરખો જ રહેશે. તો સૌથી પહેલાં તો જે આપણે 4 ધામની યાત્રાનું જ્યારે કપાટ ખુલે છે, એટલે કે એપ્રિલ એન્ડમાં અથવા તો મેની શરૂઆતમાં કપાટ ખુલતા હોય છે, ત્યારે યાત્રાની જે શરૂઆત થાય છે ને મિત્રો, ત્યારે ખાસ કરીને વધારે ભીડ રહેતી હોય છે. એટલે ખાસ કરીને જો તમારે વધારે ભીડભાડમાં ન જવું હોય તો જ્યારે કપાટ ખુલે એ દરમિયાન યાત્રા કરવી ન જોવે. જો સમય અનુકૂળ હોય એ મુજબ કહું છું. ઘણા લોકોને એવું શું છે કે ભાઈ વેકેશનનો સમય હોય છે ત્યારે નીકળી શકતા હોય છે તો ત્યારે જઈ શકે છે, પણ ત્યારે સમય મતલબમાં કે વધારે તમારે દર્શનમાં લાગી શકે છે. પ્લસ કે તમારે હોટલ્સ હોય છે કે પછી બીજી કોઈ પણ સગવડતા કે જમવાનું છે, એ બધામાં થોડુંક તમારે ભાવમાં પણ અપ જાય છે.
સામાન્ય રીતે ત્યારે સમજો કે ભાઈ આપણે કેદારનાથ યાત્રામાં ટ્રેકિંગ દરમિયાન કે ગંગોત્રી આપણે યમનોત્રી યાત્રામાં ટ્રેકિંગ 2 જગ્યાએ ટ્રેકિંગ થતું હોય છે ચારધામની યાત્રામાં, તો 2 જગ્યાએ તમારે ઘોડા ખચ્ચર જે આપણે કરતા હોય એ જે પીઠું છે એના ભાવ પણ થોડાક હાઈ હોઈ શકે છે. હવે વાત રહી આપણે કે જો એપ્રિલમાં કે મેમાં આપણે ન જઈએ તો ક્યારે જવું જોઈએ. તો અમે જ્યારે ગયા એ આપણે જૂન મહિનામાં અમે ગયા હતા, એટલે કે જૂન એન્ડમાં અમે ગયા હતા, જ્યારે વરસાદની બહુ શરૂઆત પણ નહોતી ને આ વર્ષે થોડો વરસાદ એમ પણ લેટ હતો. એટલે જૂનમાં તમે જઈ શકો છો. જૂન મહિનામાં તમારે ત્યાં ભીડભાડ થોડીક ઓછી થઈ જશે, પ્લસ હોટલ્સ છે કે બીજા જે કંઈ ત્યાંના એક્સપેન્સ હોય કે ભાઈ એ બધા ખર્ચા થોડા તમારે નીચા રહેશે. એટલે અમે જૂન એન્ડમાં ગયા હતા. એ સમયે તમારે જ્યારે પણ જાઓ તો પહેલાં આપણે કેદારનાથ બદ્રીનાથની અત્યારે વાત કરીએ કે ભાઈ ત્યારે તમારે પહેલાં ત્યાં જાણી લેવાનું ત્યાંનું વેધર કેવું છે અને કેવી કન્ડિશન છે. એ મુજબ તમે જૂનમાં જશો તો તમારે દર્શન પણ જલ્દી થઈ જશે. એ સિવાય બીજો હજી એક પીરિયડ એવો આવે છે કે તમે દર્શન માટે ઓછા સમયમાં દર્શન કરી શકો એવો સમય છે, તો એ છે સપ્ટેમ્બર. કારણ કે જૂન મહિનાથી પછી આપણે ગણીએ કે જુલાઈ અને ઓગસ્ટ, તો આ 2 મહિનાની અંદર છે ને ત્યાં વરસાદનું વાતાવરણ વધારે રહે છે. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં આ યાત્રા કરવી હિતાવહ નથી, કારણ કે વરસાદ વધારે હોય એટલે લેન્ડસ્લાઇડ ભૂસ્ખલન જે આપણે કહીએ એ પણ ત્યાં વધારે થવાની શક્યતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે રસ્તામાં ફસાઈ પણ જતા હોઈએ છીએ. ક્યારેક પરિસ્થિતિ એવી હોય છે કે ભાઈ નીચે વરસાદ નથી પણ જેમ આપણે ટ્રેકિંગ કરીને ઉપર જઈએ તો રસ્તામાં અથવા તો કેદારનાથ ધામમાં પણ આપણને વરસાદ વધારે આવી શકે છે રસ્તામાં. એટલે ત્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બની શકે ત્યાં સુધી કેદારનાથ બદ્રીનાથ કે ચારેય ધામની યાત્રા ન કરવી જોઈએ. આ પરિવારની આપણે આ પોતાની સેફટી માટેની વાત છે. બાકી લોકો જવાવાળા અત્યારે પણ જાય છે, પણ સેફટીને ધ્યાનમાં રાખીએ તો જુલાઈ અને ઓગસ્ટમાં યાત્રા ન કરવી જોઈએ. હવે વાત રહી આપણે કે ભાઈ સપ્ટેમ્બર મહિનામાં, તો જ્યારે ઓગસ્ટ એન્ડ આવે છે એટલે ત્યાં વરસાદનું વાતાવરણ એકદમ ઓછું થઈ જાય છે. એટલે સપ્ટેમ્બરના પહેલા વીકમાં અથવા તો સપ્ટેમ્બરના બીજા વીકમાં તમે યાત્રા કરી શકો છો. સૌથી સારું ગણાયને કે ભાઈ યાત્રા માટેનું આમ વાતાવરણ અને સારો સમય તો સપ્ટેમ્બરમાં ખૂબ જ તમને મજા આવશે ત્યાં યાત્રા માટે. કારણ કે સપ્ટેમ્બરમાં તમે જુઓ ને મિત્રો, એટલે વરસાદ હજી ગયો હોય એટલે એકદમ લીલુંછમ બધું વાતાવરણ મળશે. ક્યારેક ક્યારેક તમને સ્નોફોલ પણ જોવા મળી શકે છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખાસ કરીને સ્નોફોલ જોવા મળે છે. એટલે એ સમય દરમિયાન સપ્ટેમ્બરમાં યાત્રામાં ભીડ હજી ઓછી હોય છે, એટલે દર્શન પણ તમારે જલ્દી થઈ જાય છે. અમે જૂનમાં ગયા ત્યારે અમારે સાંજે કેદારનાથની આપણે વાત કરીએ તો સાંજે અમારે આરતી સમયે ફક્ત 5 જ મિનિટમાં દર્શન થઈ ગયા હતા. અને પછી જ્યારે સવારમાં અમે ગર્ભગૃહ માટે દર્શન માટે ગયા હતા, સ્પર્શ દર્શન માટે, ત્યારે અમારે 5 કલાકનો સમય લાગ્યો હતો. એટલે સપ્ટેમ્બરમાં પણ તમારે એ ગણતરી રાખવાની કે ભાઈ 2 થી 5 કલાકની અંદર તમારો વારો દર્શન માટે આવી જાય છે. આ વાત રહી આપણે કેદારનાથ યાત્રા અને બદ્રીનાથ યાત્રા ક્યારે કરવી જોઈએ એની માટેની. આજે જે કંઈ આપણે સવાલ જવાબ કરીએ છીએ, જે કંઈ પ્રશ્નોના હું તમને જવાબ આપું છું, છતાં પણ તમારી ક્યાંય વધારે માહિતીની જરૂર હોય તો મને પાછું કોમેન્ટ્સમાં કહેજો. હવે વાત કરીએ આપણે કે ભાઈ યાત્રામાં શું શું તૈયારી રાખવી. તો સૌથી પહેલાં તો જુઓ, તમે 4 ધામની યાત્રા કરશો ને મિત્રો, એટલે સૌથી પહેલી જે જરૂરિયાત છે ને એ છે રજિસ્ટ્રેશનની, કે તમારે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. કોઈ જગ્યા એવી હોય કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન ત્યાં ચેક ન કરે, ક્યાંક એવું પણ બનશે કે પહેલાં રજિસ્ટ્રેશન તમારું માગશે. એટલે અમે જ્યારે કેદારનાથ ગયા ત્યારે કેદારનાથ અમારે પાસે કોઈએ રજિસ્ટ્રેશન ફોર્મ માંગ્યું નહોતું. હા, સવારમાં જ્યારે અમે ગર્ભગૃહ દર્શન માટે ગયા ત્યારે એમ કીધું હતું કે ભાઈ જે ટોકન જે આપણે હોય એ ટોકન તમારે અહીંયા મૂકવાનું છે આ પેટીમાં, પણ અમે તો ટોકન લેવા પણ નહોતા ગયા. બાકી એ વિડીયોમાં તમને મેં બતાવેલું જ છે કે ભાઈ રજિસ્ટ્રેશન આપણે જે કરાવેલું હોય રજિસ્ટ્રેશન ફોર્મ આપણે અહીંયા આપવાનું છે અને ત્યાંથી આપણને દર્શન માટેનું ટોકન આપશે. એ ટોકન લઈને આપણે દર્શને જવાનું છે. પણ એ સમયે ભીડ ઓછી હતી એટલે અમારે ટોકનની જરૂર કાંઈ પડી હતી નહીં, એટલે અમે ટોકન લેવા નહોતા ગયા. બાકી રજિસ્ટ્રેશન ફરજિયાત તમારું જોશે. એટલે રજિસ્ટ્રેશન તમે ઓનલાઈન પણ કરાવી શકો છો અને ઓફલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
ઓનલાઈન માટે જે તમે અત્યારે લિંક વિડીયોમાં જુઓ છો એ લિંક ઉપર તમે જઈ અને વેબસાઇટ જે છે બરાબર, એ વેબસાઇટ ઉપર જઈને પણ તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન, અને પ્લસ મોબાઈલ એપ જે આવે છે એ પણ તમે અત્યારે જુઓ છો વિડીયોમાં, એ મોબાઈલ એપ દ્વારા પણ તમે રજિસ્ટ્રેશન તમારું કરાવી શકો છો, અથવા તો તમે ત્યાં જઈ અને સોનપ્રયાગ જઈને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. પણ ત્યાં વધારે ભીડ હોય એટલે એ સમય આપણો બચી જાય, એની માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવો તો વધારે હિતાવહ છે. હવે આ વાત રહી આપણી યાત્રામાં શું શું તૈયારી રાખવી એની માટેનો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ આપણો છે કે ભાઈ કેદારનાથ યાત્રા ખાસ કરીને ટ્રેકિંગવાળી યાત્રા છે, કે એમાં તમારે ખાસ કરીને તો ટ્રેકિંગ કપડાં એટલે કે બને ત્યાં સુધી હળવા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. નાઇટ ડ્રેસનો આપણે કહીએ ને કે ભાઈ ટ્રેકિંગ પેન્ટ છે, ટી શર્ટ છે, એવા કપડાં પહેરશો તો તમને ટ્રેકિંગમાં વધારે આસાની રહેશે. ખુલતા કપડાં પહેરવાનો આગ્રહ રાખો. જીન્સ છે કે શર્ટ છે એવું બને ત્યાં સુધી ઓછું રાખવું. ટી શર્ટ અને ટ્રેક પેન્ટ ઉપર વધારે ભાર મૂકવો જોઈએ. પછી બધાની પોતપોતાની ચોઈસ. બીજી વાત રહી કે શૂઝ. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ ટ્રેકિંગ હોય એટલે બહુ મોંઘા શૂઝ આપણે ટ્રેકિંગ માટેના પહેરવા જરૂરી છે, પણ અમે અનુભવ કર્યો બરાબર છે તો એવું ખાસ છે નહીં. લોકો ચપ્પલ પહેરીને પણ ટ્રેકિંગ કરે છે, પણ મારું મંતવ્ય એવું કે હું કહેવા માગું છું કે ભાઈ શૂઝ તમે લઈ શકો, ભલે આપણે બહુ મોંઘા નહીં બરાબર, મીડિયમ રેન્જના શૂઝ લઈ લેવાના, પણ એની જે તળિયાની આપણે જે ને કે ને ગ્રીપ, નીચે જે ગ્રીપ હોય ને, ગ્રીપ સારી હોય ને એવા શૂઝ તમારે લેવા, અને હળવા વજનમાં હોય ને એવા શૂઝ લેવાના. એટલે ઘણા એવા પેચ રસ્તામાં આવે છે કે જ્યાં તમારે એવા શૂઝની તમને એમ થશે કે ના ખરેખર જરૂર છે એમ. અમારે પણ એવા અનુભવ થયા છે. એટલે ખાસ કરી અને મીડિયમ રેન્જમાં શૂઝ લેવાના અને હળવા કપડાં પહેરવાના. પછી બીજું આપણે શું કરવાનું છે તો એક તમારે છે ને ગરમ કપડાં. ઘણા લોકો, અમે પણ જો જેકેટ પહેરીને ગયા હતા, પણ ટ્રેકિંગમાં ક્યાંય તમને ગરમ કપડાની જરૂરત મહેસૂસ નહીં થાય. હા, રેઇનકોટ એક રાખવો પડશે તમારે સાથે. રેઇનકોટ ત્યાં મળે છે, એવા પતલા રેઇનકોટ લેવાના જેથી કરીને વધારે આપણે બેગમાં પણ જગ્યા ન રોકે. જ્યારે વરસાદની ન્યા શું છે સાહેબ, થોડા અંતરમાં આપણે કહીએ ને વાતાવરણ ચેન્જ થઈ જાય છે. 10-10 મિનિટમાં વાતાવરણ ચેન્જ થઈ જાય છે. એટલે ખાસ કરીને રેઇનકોટ તમારે જરૂરી પડશે. એટલે રેઇનકોટની તમારે તૈયારી રાખવી જોઈએ. વાત રહી ગરમ કપડાની, તો ગરમ કપડાની બહુ ટ્રેકિંગમાં તો કહું ને એક નહિવત જ જરૂર છે. અમે જેકેટ પહેર્યા હતા, એ જેકેટ અમે ઉતારી નાખ્યા હતા અને એમને અમારે લઈ જવા પડ્યા હતા ઉપર. અને ઉપર જ્યારે આપણે નાઇટ સ્ટે કરીએ છીએ કેદારનાથ ધામમાં, ત્યારે ગરમ કપડાની ચોક્કસપણે જરૂર પડે છે. પણ ત્યાં જે આપણે સ્ટે કરીએ છીએ એમાં આપણને હીટરની સુવિધા મળે છે, કે પછી સારા એવા બ્લેન્કેટ પણ ગરમ મળી જાય છે. એટલે બને ત્યાં સુધી બહુ વધારે હેવી કપડાં યાત્રા દરમિયાન ન લેવા, કેમ કે એ લઈ જશો ને તો ઉપાડવા આપણે જ પડશે, કેમ કે એક બેગ આપણે ઓલરેડી બેકપેક લીધી હોય છે. એટલે જેટલો તમે વજન ઓછો રાખશો ને એટલું તમને ટ્રેકિંગમાં સરળતા રહેશે. આ વાત થઈ આપણે યાત્રામાં શું શું તૈયારી રાખવી. અને હા, એક બીજું કે ભાઈ ઓક્સિજન સિલિન્ડર, જો એવી અમે લીધો તો સાથે, પણ અમારે જરૂર પડી નથી. પણ મોટી ઉંમરના વ્યક્તિ આપણે યારે હોય, વડીલો હોય કે નાના બાળકો હોય, તો ઓક્સિજન સિલિન્ડર રાખવો જરૂરી છે. કોઈને શ્વાસની તકલીફ થતી હોય તો પણ એ રાખવું જરૂરી છે. અમારે યારે રાજેન્દ્રભાઈ હતા તો એમને થોડુંક અમથું ચાલ્યા હતા એટલે એને શ્વાસ ફૂલવા લાગી ગયો હતો. એટલે એને પછી અમારે ખચ્ચરમાં બેસાડવા જ પડ્યા હતા, નહીં તો એમને ચાલીને જ આવવું હતું. પણ હવે ના છૂટકે ખચ્ચરમાં બેસાડી દેવા પડ્યા હતા, કેમ કે શ્વાસ ચડતો હોય ને એવું હોય તો એ આપણે ખાસ ઓક્સિજન સિલિન્ડર એક સાથે રાખવો જરૂરી છે. બાકી જે જરૂરી આઈટમ હોય એ આપણે બેકપેકમાં રાખી દેવાની હોય છે. હવે આગળની વાત કરીએ આપણે તો કેદારનાથ યાત્રાનું ટ્રેકિંગ ક્યાંથી ચાલુ થશે કે ક્યાંથી ચાલુ થાય છે બરાબર. હવે આપણે પોતાની ગાડી લઈને કે કોઈ પણ ગાડીમાં આપણે ગયા હોય એટલે સોનપ્રયાગ સુધી આપણી ગાડીઓ જાય છે. પછી તમે પબ્લિક વ્હીકલમાં આવ્યા તો પણ, પોતાની ગાડી લઈને આવ્યા તો પણ સોનપ્રયાગ સુધી આપણી ગાડી જશે. સોનપ્રયાગ આપણે પાર્કિંગમાં આપણી ગાડી પાર્ક કરી અને ત્યાંથી પછી આપણે ગૌરીકુંડ સુધી શટલ સેવા ત્યાં ચાલુ છે. એ શટલ ગાડીમાં આપણે બેસી અને ગૌરીકુંડ પહોંચવાનું હોય છે, જે ત્યાંથી સોનપ્રયાગથી 5-6 કિલોમીટર જેવો રન છે. અને અડધી કલાક, 15-20 મિનિટ કે અડધી કલાકની અંદર, ક્યારેક ટ્રાફિક હોય તો વધારે સમય લાગે, બાકી કેટલા સમયમાં આપણને ગૌરીકુંડ પહોંચાડી દે છે. એટલે આપણી યાત્રા ગણો ને તો આમ ગૌરીકુંડથી મેઇન યાત્રા આપણી ટ્રેકિંગની શરૂ થાય છે. એટલે સોનપ્રયાગથી આપણે ગૌરીકુંડ સુધી શટલમાં આવવું પડે છે.
ઘણા લોકો સોનપ્રયાગમાં પણ સ્ટે કરે છે અને સવારમાં વહેલા ગૌરીકુંડ સુધી આવે છે, પણ અમે એવું નહોતું કર્યું. અમે ગૌરીકુંડ સુધી જ પહોંચી ગયા હતા રાત્રે જ તે, એટલે સવારમાં ટ્રેકિંગ માટેનો આપણો જે સમય સોનપ્રયાગથી ગૌરીકુંડ વચ્ચેનો જે જતો હોય એ બચી જાય, એટલા માટે અમે ગૌરીકુંડ રોકાણા હતા. પણ રહેવા માટેની વધારે સગવડતા જો તમારે જોતી હોય તો સોનપ્રયાગમાં રોકાઈ જવું. હવે આગળનો પ્રશ્ન આપણો છે કે યાત્રા ક્યારે ચાલુ કરવી અને કેટલા કિલોમીટરની છે, આવા પણ ઘણા પ્રશ્ન હોય છે. તો યાત્રા છે ને મિત્રો, બને ને એટલી વધારે વહેલી સવારે શરૂ કરવાનો આગ્રહ રાખો તમારે. ખાસ કરીને જો 4 થી 5 વાગે, અમારે 4 વાગ્યાનું નક્કી કર્યું હતું પણ તૈયાર થયા તો 5 વાગી ગયા હતા. એટલે 4 થી 5 વાગે તમે ટ્રેકિંગ ચાલુ કરી દો ને, એ રીતનો જ તમારો આગ્રહ ખાસ કરીને રાખો. કારણ કે તમે જ્યારે આ ટ્રેકિંગ ચાલુ કરશો ને, એટલે ઘણા લોકોનું કેવું છે કે ભાઈ 16 કિલોમીટરની યાત્રા છે, 17 કિલોમીટર છે કે 20 કિલોમીટર છે, પણ ખરેખર અમે અનુભવ કર્યો ત્યાં સુધીમાં આ યાત્રા 20 થી 24 કિલોમીટર સુધીની પણ હોઈ શકે છે. અમે જ્યાં ચાલ્યા ને ત્યાં સુધીનો અમને અંદાજ છે. એટલે લગભગ આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે ટ્રેકિંગ કરીએ તો 10 થી 12 કલાક જેવો રન થઈ જાય છે. એટલે આપણે સવારમાં 4-5 વાગે યાત્રા શરૂ કરી હોય તો સાંજે આપણે 4 થી 5 વાગે કે 5:30-6 વાગ્યા સુધીમાં પણ આપણે કેદારનાથ ધામ સુધી આપણે પહોંચી જઈએ. એટલે ખાસ કરીને યાત્રા તમે વહેલી સવારે ચાલુ કરજો 4 થી 5 વાગ્યામાં, કેમ કે ત્યાં દિવસ પણ જલ્દી ઉગી જાય છે, સૂર્યનારાયણ જલ્દી આવી જાય છે, એટલે અજવાળું પણ જલ્દી થઈ જાય છે. એટલે આ એક ખાસ યાદ રાખજો. જેટલું મોડું તમે ટ્રેકિંગ ચાલુ કરશો એટલા તમે મોડા ત્યાં પહોંચશો અને તમારું ઉપરનું આખું શેડ્યુલ છે ને વિખાઈ જશે. એ હું તમને આગળ જણાવું છે કે શું વિખાઈ જશે શેડ્યુલ એમ તમારું ખાસ કરીને. હવે આપણે વાત કરીએ કે ભાઈ યાત્રામાં શું કાળજી રાખવી. આ એક ખાસ જરૂરી પ્રશ્ન છે મિત્રો, ખાસ જરૂરી. કે ભાઈ ઘણા લોકોને શું છે કે યાત્રાનું ટ્રેકિંગ જેવું ચાલુ કરે ને એટલે સ્પીડમાં જ તે ભાગવા મળે કે ચાલો જલ્દી હું પહોંચી જાઉં. પણ આ ખરેખર છે ને આ ખોટી રીત છે યાત્રાની. આપણે યાત્રા દરમિયાન થોડું ચાલવાનું છે અને 2-5 મિનિટનો રેસ્ટ કરી લેવાનો છે. કે ભાઈ ચલો 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલ્યા, 5 મિનિટ રેસ્ટ કરી લ્યો. થોડું પાણી પીવો, એક સાથે પણ વધારે પાણી નથી પીવાનું, આ યાદ રાખજો ખાસ. તરસ લાગે 1 ઘૂંટડો પાણી પીવો, 2 ઘૂંટડા પાણી પીવો, બસ. પછી થોડું આગળ ચાલો 2 કિલોમીટર જેટલું, પાછું 1-2 ઘૂંટડા પાણી પીવો, બસ. આવી રીતે જ કરવાનું છે. અને જ્યારે તમે ટ્રેકિંગ માટે સવારે વહેલા નીકળો ત્યારે હેવી નાસ્તો બિલકુલ ન કરતા, એકદમ લાઇટ નાસ્તો, ચા નાસ્તો કરો તો એકદમ લાઇટલી થોડુંક જ આપણે બ્રેકફાસ્ટ કરવાનો છે અને પછી ટ્રેકિંગમાં નીકળી જવાનું છે, જેથી તમારે ટ્રેકિંગની યાત્રા થોડીક આસાન રહેશે. બીજું કે તમારે યાત્રા દરમિયાન જો કંઈ ખાવા પીવાની વસ્તુ લઈ જવી હોય તો તમે બિસ્કિટ લઈ શકો છો સાથે. બસ રસ્તામાં તમને સ્ટોલ અનેક મળશે, થોડીક અંતરમાં તમને સ્ટોલ સતત મળ્યા રાખશે, પણ છતાં સાથે કંઈ લેવું હોય તો ડ્રાય ફ્રૂટ્સ સાથે તમે ખાસ રાખજો, એ પણ જરૂરી બનશે. અમે ભૂલી ગયા હતા લઈ જતા, ત્યારે અમને થોડુંક એવું થયું હતું કે ભાઈ આ લઈ આવે તો સારું હોત. એટલે ડ્રાય ફ્રૂટ સાથે રાખી શકો છો, ચોકલેટ્સ રાખી શકો છો અને ખાસ કરીને બિસ્કિટ વગેરે પણ રાખી શકો છો. અને રહી વાત પાણીની, તો પાણીની તમે બોટલ લઈ ગયા હોય તો એ બોટલ તમારે વારે ઘડીએ બીજી નવી બોટલ લેવાની જરૂર નહીં પડે, કેમ કે ત્યાં કુદરતી પાણીના સ્ત્રોત ઘણી જગ્યાએ તમને મળશે, તમે એમાંથી રિફિલ પણ કરી શકો છો. અને જો પાણીની બોટલ ન લઈ ગયો તો રસ્તામાં પણ તમને મળશે, પણ જેમ તમે કેદારનાથ ધામ સાઈડ જશો એમ એનો ભાવ હાઈ થતો જશે. નીચે આપણને જે 20 રૂપિયાની 30 રૂપિયાની બોટલ મળતી હોય, કેદારનાથ ધામમાં એ બોટલના 100 રૂપિયા લેશે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો. અને પાણીના સ્ત્રોતને અનેક જગ્યાએ મળી જશે, એટલે એ ખોટા ખર્ચા આપણે ન ચલાવવા. હવે આપણે વાત કરીએ કે ચાલો બીજું પેજ લઈ લો. કેદારનાથ પહોંચીને પ્રથમ આપણે શું કરવું જોઈએ. જ્યારે આપણે કેદારનાથ પહોંચ્યા તો સૌ પ્રથમ આપણે તો છે ને પહેલાં રહેવાની સગવડ કરી દેવાની. જુઓ મિત્રો, ત્યાં રહેવા માટે કેદારનાથ ધામમાં તમે જોશો ને એટલે જ્યારે તમે બેઝ કેમ્પ સુધી પહોંચશો ત્યાંથી ટેન્ટ ચાલુ થઈ જશે. ટેન્ટની સુવિધા પણ ત્યાં ઘણી છે, જે તમને 300 રૂપિયા પર પર્સનથી લઈ અને 500, 700, 1000 રૂપિયા પર પર્સન સુધીના ટેન્ટ અલગ મળશે. જેમાં તમે 2 વ્યક્તિ, 4 વ્યક્તિ, 6 વ્યક્તિ એવી રીતે અલગ ટેન્ટ એ લોકોના હોય છે, એ રીતે રહી શકો છો. એમાં મોસ્ટ ઓફલી વોશરૂમ હોય છે, કોમન હોય છે, સેપરેટ વોશરૂમ ટેન્ટમાં હોતા નથી. આ એક ખાસ યાદ રાખવું. બીજું કે તમને હોટલ પણ મળશે ત્યાં, હોમસ્ટે પણ મળી જશે. અમે જે રોકાણા હતા એ હોમસ્ટે ટાઈપનું જ હતું.
અને એમનો નંબર તમે અત્યારે ઓલરેડી અહીંયા જોઈ શકશો. જે અમે રોકાણા હતા, અમે જ્યાં જ્યાં રોકાણા છીએ ને ત્યાંના હું તમને નંબર બધા એક સાથે જ આપી દઈશ લાસ્ટમાં. એટલે તમે ખાસ કરીને આ વસ્તુ યાદ રાખજો. અત્યારે હું તમને જે આપું છું 2 નંબર અહીંયા તમને આપું છું. પહેલા તો અમે જે ગૌરીકુંડમાં રોકાણા હતા એ હોટલનું નામ અને એનો નંબર તમે જોઈ શકો છો. અને પછી અમે હવે કેદારનાથ ધામ પહોંચ્યા ત્યારના જે અમે રોકાણા હતા એમનું જે નામ છે, ભાઈનું નામ છે, અને સાથે જ એમનો નંબર મોકલું છું. આ 2 જગ્યાએ અમે સ્ટે કર્યો હતો. અમે જ્યારે પહેલાં આપણે ગૌરીકુંડની વચ્ચે વાત લઈ લઈએ કે ગૌરીકુંડ અમે રોકાણા હતા ત્યાં અમારે 3000 રૂપિયા રૂમના થયા હતા અને 4 વ્યક્તિનો ભાવ હતો અમારો. એટલે અમે 4 વ્યક્તિ હતા, 4 બેડનો રૂમ અમારો 3000 રૂપિયામાં અમને મળ્યો હતો. અને જ્યાં અમે કેદારનાથ રોકાણા હતા ત્યાં અમને એ રૂમ 2500માં મળ્યો હતો અને 4 વ્યક્તિ વચ્ચેનો. એટલે આ રીતે તમને કેદારનાથમાં સ્ટેના ઓપ્શન મળશે. પણ ખાસ યાદ રાખજો, ભાવ કરાવજો, ભાવ થશે. ડાયરેક્ટલી ક્યાંય બુકિંગ ન કરાવી નાખતા. અને બીજા નંબરમાં પહેલાં રૂમ પણ જોઈ લેજો. ઘણા લોકો યુટ્યુબર ઘણા એવા છે જેની રીલ્સ અમે જોઈ છે, ઇન્સ્ટાગ્રામ પર જોઈ હોય, યુટ્યુબમાં જોઈ હોય કે ભાઈ આ બહુ સારી હોટલ છે અને અહીંયાથી તમને સીધો જ વ્યૂ આવે છે કેદારનાથ મહાદેવનો. એટલે હું આપણે વધારે તો એ લોકોને બીજું તો કંઈ નથી કહેતો, પણ જે એ બધા જે હોટલની અમુક જાહેરાત કરે છે, હું એ જગ્યાએ ગયો ને મિત્રો, એ રૂમ જોવો પણ ગમતો નહોતો. અંદર આપણે રહેવું હોય ને તો આપણને ઈચ્છા ન થાય કંઈ રહીએ. એટલે મારા ખાસ તો એવા યુટ્યુબર ભાઈઓને અને જે આપણે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે મિત્રોને ખાસ એટલો તો મેસેજ આપવો છો કે ભાઈ તમે જે વ્યક્તિની કે કોઈ પણ જગ્યાની તમે જાહેરાત કરો ને તો ખરેખર એ યોગ્ય હોય ને તો જ કરજો. કારણ કે તમારા વિડીયો જોઈને ઘણા લોકો ઇન્સ્પાયર થતા હોય કે ભાઈ ચાલો અમે ત્યાં જઈએ, અને ત્યાં જઈને એને ખરાબ અનુભવ થાય એવું ક્યારેય ન કરતા. સારું હોય તો જ સારું કહેવાનું, નહીં તો કહી દેવાનું કે ભાઈ આ જગ્યાએ રોકાવા જેવું નથી કે આ જગ્યાએ જમવા જેવું નથી. આપણા વિડીયોમાં ખોટો મેસેજ ક્યારેય ન આપવો, એટલું ખાસ કાળજી રાખવી. વ્યૂ આવે ન આવે એ સાઈડની વાત છે, બરાબર છે. ઉપરવાળાના વ્યૂનું ખ્યાલ રાખવો જોઈએ આપણે. અહીંના વ્યૂ ઓછા આવે તો ચાલશે, પણ સત્ય હકીકત આપણા વિડીયોમાં કેવી જોઈએ. એટલે આ 3 વસ્તુ મેં તમને કીધી. એક ટેન્ટ મળશે, એક હોટલ મળશે અને એક હોમસ્ટે મળશે. આ રીતનું તમને મળી જશે. અને સિઝનની એકોર્ડિંગ તમને ભાવમાં છે ને અપ ડાઉન મળશે. તમને મેં કીધું કે ભાઈ સપ્ટેમ્બરમાં જશો તો ત્યારે ભાવ નીચા છે, કેમ કે ત્યારે સિઝન લો હોય છે ત્યાં, એના હિસાબે. અને બીજું કે તમે કેદારનાથ પહોંચી અને જ્યારે પહેલો તમે સ્ટેનું કામ કરી લીધું, હોટલ લઈ લીધી, એટલે તમે 5 વાગ્યા આજુબાજુ આપણે પહેલાં વાત થઈ હતી કે જ્યારે તમે મોડા પહોંચશો તો તમારું ત્યાંનું શિડ્યુલ વિખાઈ જશે. એની વાત અત્યારે હું તમને કરું છું કે જો તમે 5, 5:30 પહોંચી જાઓ, અમે રાઈટ એ સમયે પહોંચ્યા હતા. એટલે અમે પહેલાં સ્ટે લઈ લીધો, રૂમ લઈ લીધી, એટલે 6, 6:30 વાગ્યા સુધીમાં અમે ફ્રેશ પણ થઈ ગયા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. અને 7 વાગે આપણે કેદારનાથ મહાદેવની આરતી થાય છે, સંધ્યા આરતી જેને કહીએ. એટલે 7 વાગે ને ત્યાં આપણે મંદિર પરિસરમાં પહોંચી જવાનું છે. અમે ત્યારે જે કર્યું હતું ને એ રૂટિન અમે તમને કહીએ છીએ કે દર્શન અમે 5 મિનિટમાં કઈ રીતે કર્યા. 7 વાગે જ્યારે આરતી શરૂ હતી ને ત્યારે બધા મિત્રો, લગભગ મિત્રો એમ, બરાબર, કે ભાઈ પટાંગણની અંદરથી વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી ને આરતીનું એ બધા કરતા હતા. એ સમય દરમિયાન દર્શનની લાઈન તો ચાલુ જ હતી, પણ દર્શનની ભીડ ગણો ને તો કંઈ હતી નહીં, કેમ કે બધા ત્યાં જ લાગેલા હતા. એટલે એ દરમિયાન અમે અંદર દર્શન કરવા માટે જતા રહ્યા હતા અને અમે સરસ મજાના દર્શન કર્યા. શ્રી કેદારનાથના શૃંગાર થયેલા કેદારનાથને જ્યોતિર્લિંગના દર્શન કર્યા. અને આરતી પણ અમે જ્યારે ત્યાં પહોંચ્યા અને બરાબર એ પંડિતજી આરતી લઈને જ સામે આવ્યા, કેદારનાથ મહાદેવને આરતી ઉતારતા હતા, અને એ દ્રશ્ય અમે ત્યાંથી જ જોઈ લીધું. ત્યારે અમે વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીમાં પડ્યા નહોતા. અમે પહેલાં મુખ્ય કામ હતું એ કર્યું અને ત્યાંથી દર્શન 5 જ મિનિટમાં કરી અને અમે નીકળી ગયા બહાર ત્યાંથી. અને પછી જ્યારે આરતી પૂરી થાય એટલે બધી ભીડ એક સાથે પાછી દર્શનમાં આવે છે. એટલે ખાસ કરીને તમારે સંધ્યા આરતી સમયે આ રીતે તમે 5 મિનિટ કે 10 મિનિટમાં કે અડધી કલાકમાં દર્શન કરી શકશો. પહેલું કાર્ય તમારે ફ્રેશ થઈને આ કરી લેવાનું છે. સાથે જ બીજું અમારે એક કાર્ય રહી ગયું છે, ત્યાં ભૈરવ બાબાના દર્શન માટે જવાનું અમારે રહી ગયું છે. એ હવે નેક્સ્ટ ટાઈમ અમે જશું ત્યારે જરૂરથી ત્યાં પણ દર્શન કરવા જશું. એટલે ત્યાંથી લગભગ ગણો તો 1/2 કિલોમીટર કે કિલોમીટરનો ટ્રેક છે ઉપર જ થોડુંક જવા માટેનું. ત્યાં ભૈરવ બાબાના તમે દર્શન પણ કરી શકો છો. અને સાથે જ પાછળ એક આપણે ભીમશિલા છે એના પણ આપણે દર્શન કર્યા.
જ્યારે કેદારનાથ આપદા આવી હતી ત્યારે ભીમશિલા ઉપરથી પહાડીમાંથી આવી અને ત્યાં આવી ગઈ હતી, મતલબમાં વહેણ સાથે, અને ત્યારે એ ભીમશિલાના હિસાબે પાણીના પ્રવાહના 2 ભાગ થઈ ગયા હતા અને કેદારનાથ મંદિરને કોઈ જાતનું નુકસાન નહોતું થયું. તમે એના પણ દર્શન કરી શકો છો સાથે સાથે, અને એ સિવાય થોડાક આજુબાજુમાં સાઇટ સીન છે એ પણ તમે કરી શકો છો. આ રહ્યું આપણે કેદારનાથ પહોંચીને શું શું કરવું એને માટેનું, બરાબર. આ એનો આપણે પ્રશ્નોત્તરીનો જવાબ આવી ગયો છે. હવે ફૂડ માટેનું, કે કેદારનાથ ધામમાં ઉપર પહાડી ઉપર આપણને જમવાનું કેવું મળશે, તો મિત્રો ત્યાં વધારે પડતું આપણે આશા ન રાખવી કે આપણને એકદમ સાત્વિક ભોજન મળી જાય એમ. જમવાનું સારું જ મળશે, નો ડાઉટ, એવું નથી કે ભાઈ નહીં મળે, પરંતુ બહુ એવો આગ્રહ ન રાખો કે આપણા સ્વાદ અનુસાર બધું મળી જાય. 1-2 ટક એવો હોય કે ભાઈ આપણે થોડું એડજસ્ટ કરી અને જમી લેવાનું, અને જે એડજસ્ટ કરી શકે છે ને એ જ ફરી શકે છે, એટલે થોડુંક એડજસ્ટ કરી લેવાનું. પણ જમવાનું હળવું ફોળવું રાખજો, બહુ વધારે હેવી વજનવાળું જમતા નહીં, આ એક ખાસ યાદ રાખજો. હવે આગળના પ્રશ્નની આપણે વાત કરીએ તો કેદારનાથ યાત્રામાં ટ્રેકિંગ સિવાયના કયા કયા વિકલ્પ છે? આ પણ એક મહત્વનો મુદ્દો છે કે ટ્રેકિંગમાં તો જો પહેલી વસ્તુ તો તમને એ કહું કે ટ્રેકિંગ સિવાય ત્યાં 2-3 વિકલ્પ છે. પહેલો છે ખચ્ચરનો વિકલ્પ, જે તમે જુઓ છો કે અમારા જે દાદાને અમે, એટલે કે રાજેન્દ્રભાઈને અમે ખચ્ચર ઉપર બેસાડ્યા હતા, એ ખચ્ચરનો વિકલ્પ છે, જેમાં તમારે સિઝનની હિસાબે કે ભાઈ 1500થી લઈ અને 4000 સુધીના એ લોકો ચાર્જ કરતા હોય છે. અમારે જ્યારે આ ચાર્જ હતો તે 2000 આસપાસનો ચાર્જ હતો, એટલે તમે ગણતરી કરો ને તો 1500થી 4000 આસપાસનો એનો ચાર્જ રહેશે વન સાઈડનો. 2 સાઈડનો 2 વે એનો હું નથી કહેતો, વન સાઈડની વાત કરું છું. એક બાજુના ઉપરથી નીચે પાછું ટ્રેકિંગ માટે થોડાક ભાવ નીચા રહે છે, એટલે ભાવ તમે કરાવજો, ભાવ થશે. બીજો વિકલ્પ છે પીઠ્ઠુનો. તો પીઠ્ઠુમાં તમે જુઓ ને તો 5000થી લઈને 10,000 રૂપિયા સુધીનો એ લોકો ચાર્જ કરતા હોય છે વન સાઈડનો, એક બાજુનો. ત્રીજો વિકલ્પ છે પાલખીનો. તો પાલખીમાં 4 વ્યક્તિઓ દ્વારા એ પાલખી ઉઠાવવામાં આવે છે, અને એનો ચાર્જ હોય છે એ લોકો 8000થી 12000 સુધીનો ચાર્જ લે છે વન સાઈડનો. જો પીઠ્ઠું અને પાલખી આ 2 વસ્તુ એવી છે સાહેબ કે જેમાં વજન, તમારો આપણો વજન કેટલો છે એની ઉપર એ લોકો ભાવમાં વધઘટ કરતા હોય છે. વજનના હિસાબે ભાવમાં તમારે વધારે કે ઓછા આપવાના હોય છે. અને ચોથો વિકલ્પ છે આપણે હેલિકોપ્ટરનો. હેલિકોપ્ટરમાં આપણે જોઈએ સાહેબ તો હેલિકોપ્ટર છે ને 3 જગ્યાએથી ટેક ઓફ થાય છે. પહેલું છે સિરસી. સિરસી જે છે ને એ આપણે ગણો ને તો સોનપ્રયાગથી લગભગ 7-8 કિલોમીટર પહેલાં આવી જાય છે, અને ત્યાંથી પછી પહેલાં આવે છે ફાટા, અને એનાથી હજી થોડુંક આગળ આવે છે ગુપ્તકાશી. એટલે 3 જગ્યાએથી હેલિકોપ્ટર સુવિધા છે. ફરી સિરસીથી હું તમને વાત કરું તો એનો ચાર્જ શું હોય છે, તો 6500 આસપાસનો એનો ચાર્જ છે 2 વે, એટલે કે આવવા જવાનો બંનેનો. ફાટાથી ચાર્જ થાય છે 11000 આસપાસનો આવવા જવા બંનેનો, અને ગુપ્તકાશીથી એનો ચાર્જ થાય છે 13000 આસપાસનો આવવા જવાનો બંનેનો. અને બીજું કે આ ભાવ જે કહું છું એ આસપાસ મેં કીધું છે, એટલે કે ભાઈ 13,000થી 14,000ની વચ્ચે પણ હોઈ શકે એવી રીતે. એમ 500,000નો ડિફરન્ટ એનો જીએસટી વગેરે લાગતો હોય, સર્વિસ ચાર્જ લાગતો હોય, એ ઇન્ક્લુડ એમાં થઈ જાય એની હિસાબે. અને બીજું કે તમે છે ને એક મિત્રો ખાસ યાદ રાખજો, હેલિકોપ્ટર રાઇડ્સ તમે બુક કરાવો ને ઓનલાઈન, તો એમાં છે ને એની જે આધિકારિક વેબસાઇટ છે એ જે તમે અત્યારે જુઓ છો એ વેબસાઇટ થ્રુ જ બુકિંગ કરાવજો. તમે બીજા ઘણા એપ્લિકેશન એવા આવશે કે ભાઈ આ ચારધામ યાત્રાની હેલિપેડની સુવિધા અહીંથી બુક કરવા માટે, એવા કોઈ એપ્લિકેશનમાં પડતા નહીં, અને એવા કોઈ જગ્યાએ તમે પૈસા પણ મોકલતા નહીં. એ બધું ફ્રોડ હોય છે, એટલે એની આધિકારિક વેબસાઇટ ઉપરથી જ બુકિંગ કરાવજો. બાકી તમે છેતરાશો, અને તમે અત્યારે બુકિંગ કરાવશો, તમને બધું મોકલશે પણ ખરું બુકિંગ પાવતી ને બધું, ત્યાં જશો એટલે તમારું બુકિંગ હશે નહીં. એટલે એવી જગ્યાએ કોઈ પણ જગ્યાએ છેતરાતા નહીં. હવે આગળનો આપણે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આગળ વધારીએ. હવે એમાં આપણે જે પ્રશ્ન છે કે ભાઈ આપણે વીઆઈપી દર્શન બાબતથી છે કે કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામમાં વીઆઈપી દર્શન થાય છે? જરૂર થાય છે વીઆઈપી દર્શન બંને જગ્યાએ. આમ તો ગણો તો લગભગ જગ્યાએ વીઆઈપી દર્શન થાય છે. અત્યારે કલ્ચર જ એવું થઈ ગયું છે, લોકો પાસે સમય નથી. સાચી વાત છે ને, સમય નથી, એટલે વીઆઈપી દર્શનનું કલ્ચર છે તે બધી જગ્યાએ છે લગભગ.
બરાબર. તો આપણે વાત કરીએ કેદારનાથમાં. તો કેદારનાથમાં ગણો ને મિત્રો તો 2500 રૂપિયા આસપાસ અત્યારે એનો રેટ ચાલે છે VIP દર્શનનો, કે જેમાં પંડિત દ્વારા તમને VIP દર્શન કરાવવામાં આવે છે. અને બદ્રીનાથ ધામમાં લગભગ 1000 આસપાસ ભાવ ચાલે છે એનો VIP દર્શનનો. અને આ બંને ખર્ચા એવા છે મિત્રો, જો તમને જરૂર લાગે ને તો જ આ ખર્ચો કરાય, બાકી VIP દર્શનના કલ્ચરમાં નહીં પડવાનું. આપણે રેગ્યુલર દર્શન કરો એમાં બહુ મજા આવશે, અને થોડોક સમય વધારે લાગે, બાકી ખોટો ખર્ચો ન ચડાવવો એમ. એટલે આ મારું મંતવ્ય છે. બાકી તો ભાઈ જેને VIP દર્શન કરવા હોય એ કરી શકો છો. કેદારનાથ અને બદ્રીનાથમાં જવાના વિકલ્પ કેટલા છે? સારી વાત છે. આ પણ પ્રશ્ન મુદ્દાનો જ છે કે જવાના વિકલ્પ કેટલા છે અને કઈ રીતે આ યાત્રા આપણે શરૂ થાય. બરાબર. તો સૌ પ્રથમ તો તમે ભારતમાં કોઈ પણ જગ્યાએથી હોય, આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ, પણ ભારતની અંદરની આપણે આખા વાત કરીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએથી ભારતમાંથી તમે ચારધામની યાત્રાએ આવો તો સૌથી પહેલાં તમારે આવવાનું રહેશે હરિદ્વાર. કેમ કે હરિદ્વાર જેનું નામ જ છે હરિનું દ્વાર એમ, બરાબર. હરિદ્વાર એટલે ત્યાંથી જ બધા, અને દેવભૂમિ ઉત્તરાખંડ આપણે કહીએ છીએ કેમ કે દેવોની જ ભૂમિ છે. ઉત્તરાખંડમાં તો મિત્રો એટલું જોવાનું છે ને, એમ થાય કે આ આખી જિંદગી આપણે ઉત્તરાખંડમાં જ આપણે ફેરા રાખીએ ને તો એ જિંદગી આપણી પૂરી થઈ જાય, પણ જગ્યા પૂરી નહીં થાય, એટલી જગ્યા છે બોલો જોવાલાયક. એટલે સૌથી પ્રથમ તમારે હરિદ્વાર આવવાનું રહેશે. હરિદ્વાર તમે આવો તો તમે ટ્રેન દ્વારા પણ આવી શકો છો, વાહન આપણે જે પોતાના વાહન હોય બરાબર એમાં આવી શકો છો, પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ દ્વારા પણ આવી શકો છો. અને તમારે જો બાય ફ્લાઇટ આવવું હોય, વિમાનમાં આવવું હોય તો તમે નજીકના આપણે એરપોર્ટ ગણો તો એક તો દહેરાદૂન છે અને બીજું છે આપણે દિલ્હી સુધી આવી શકો છો તમે. દિલ્હી સુધીમાં ગણો ને તો દિલ્હી તો આખા ભારતમાંથી બધી જગ્યાએથી ફ્લાઇટ આવે છે, એટલે એ ફ્લાઇટની વાત રહી કે ત્યાં સુધી તમે આવી શકો છો. હવે આપણે ગણીએ કે ભાઈ હરિદ્વાર તો આપણે આવી ગયા. હવે હરિદ્વારથી આપણી યાત્રા આગળ જે થાય છે એ યાત્રા તમે બસ દ્વારા પણ કરી શકો છો, ચારધામની યાત્રા. બીજું કે તમે પોતાનું વ્હીકલ લઈને આવ્યા હોય તો પોતાનું વ્હીકલ લઈને પણ જઈ શકો છો. અને ત્રીજું કે ત્યાંથી તમે પેકેજ પણ બુક કરાવી શકો છો, એ પણ તમને સગવડતા મળી જશે. એટલે ત્રણેય રીતે તમે આવી શકો છો. પણ પોતાનું વ્હીકલ લઈને જો મિત્રો આગળ જાઓ ને તો એક ખાસ યાદ રાખવાનું કે ભાઈ આગળના જે હરિદ્વારથી પછી આગળ ઋષિકેશ તમે ક્રોસ કરશો એટલે રસ્તા બધા હિલવાળા થઈ જશે. એટલે હિલવાળા રસ્તામાં જો તમારું ડ્રાઇવિંગ પરફેક્ટ હોય અને તમારી ડ્રાઇવિંગ સ્કિલ સારી હોય તો તમારે પોતાનું વાહન લઈને જ આગળ જવું, બાકી ખોટું રિસ્ક ન લેવું. કેમ કે ઘણા એવા પેચ આવે છે કે જ્યાં તમારી ખરેખર ડ્રાઇવિંગની પરીક્ષા થઈ જાય છે. એટલે ખાસ કરીને યાદ રાખજો કે તમારું ડ્રાઇવિંગ સ્કિલ પાક્કું હોય ને તો જ તમારે પોતાએ ડ્રાઇવિંગ કરીને જવું, નહીં તો શેર ટેક્સીમાં પણ તમે જઈ શકો છો. કરો એટલે હરિદ્વારથી તમે ગણો ને તો પહેલાં તો તમે જે કોઈ આપણા સિટી, માની લો કે ભાઈ આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાંથી આપણે હરિદ્વાર સુધી ગયા તો પહેલા દિવસે આપણે હરિદ્વારમાં એક દિવસનો સ્ટે કરો. અમે હરિદ્વાર પણ સ્ટે કર્યો હતો, અને હરિદ્વાર અમે ક્યાં સ્ટે કર્યો હતો એ હોટલનું નામ તમે અત્યારે બાજુમાં જોઈ શકો છો. હરિદ્વારમાં અઢળક ઓપ્શન છે રોકાવામાં, ધર્મશાળા ઘણી બધી છે, તમે અલગ અલગ જગ્યાએ બધે રોકાઈ શકશો. ત્યાં પણ ભાવ થશે, ભાવ કરી લેવાના. એટલે હરિદ્વારમાં આપણી યાત્રાની શરૂઆત જે છે ને એ હરિદ્વારથી ગણવાની. આપણે ઘરેથી તો નીકળ્યા હોય, હરિદ્વાર સુધી પહોંચે, પણ આપણી ખરેખર યાત્રાની શરૂઆત હરિદ્વારથી થાય છે. એટલે હરિદ્વારમાં તમે એક દિવસ રોકાવ. ત્યાં પહેલાં તો સૌથી પહેલાં તમે ગંગાજીમાં સ્નાન કરો. આ અનુભવ બહુ જ આમ કહે ને કે ભાઈ સ્પીચલેસ અનુભવ થાય. હરિદ્વારમાં તમે જાઓ, ગંગાજીમાં સ્નાન કરો અને પછી આપણી યાત્રાની શરૂઆત કરો. એટલે અમે પણ આ જ કર્યું હતું. ગંગાજીમાં અમે સ્નાન કર્યા હતા અને પછી જ અમે અમારી યાત્રાની બીજા દિવસથી શરૂઆત કરી હતી. એટલે આ રીતે તમે હરિદ્વારથી યાત્રાની શરૂઆત કરી શકો છો. હવે આગળની વાત આપણે રહી કે યાત્રા દરમિયાન રહેવા અને જમવાની સગવડતા કેવી મળે છે. આ આપણે આખી યાત્રાની વાત કરીએ છીએ. તો યાત્રા દરમિયાન મિત્રો ગણો ને તો રહેવાની સગવડતા પણ ખૂબ સારી રીતે મળે છે. એમાં કોઈ જગ્યાએ ઇસ્યુ નથી હોતો. હા, કેદારનાથમાં ઉપર આપણે જ્યારે સ્ટે કરીએ છીએ ત્યારે થોડીક અગવડતા આપણને એવું લાગે છે, નોર્મલી એમ, વધારે નહીં એમ, કેમ કે ભાવ અમુક જગ્યાએ હાઈ હોય છે અને અમુક જગ્યાએ ટેન્ટમાં રોકાવાના અનુભવ ખરાબ થાય છે. ઘણી વાર એવું પણ બને છે, કેમ કે
ત્યાં શું છે, જગ્યા જે રીતની છે એટલે ભાઈ બહુ આપણે સગવડતાની આશા પણ ન રાખવી જોઈએ. બાકી કોઈ જગ્યાએ કંઈ વધારે તકલીફ જેવું તો છે નહીં. અને જમવાનું ગણીએ તો જમવાનું લગભગ બધી જગ્યાએ નોર્મલ આપણને મળી જશે, એમ કંઈ ઇસ્યુ નહીં રહે. પણ થોડુંક એડજસ્ટ કરી લેવાનું, બરાબર. ભાઈ બધી જગ્યાએ આપણે કહીશું એમ થશે નહીં, એટલે એડજસ્ટ કરી શકે એ જ ફરી શકે. આ ફરીથી યાદ રાખજો. હવે વાત કરીએ કે ભાઈ કેદારનાથ યાત્રા અને બદ્રીનાથ યાત્રા દરમિયાન આપણે બીજું શું જોઈ શકીએ, બીજા કયા સ્થળો ત્યાં આવે છે એની આપણે થોડીક વાતચીત કરીએ. અમે તો જો બધી જગ્યાએ નથી જઈ શક્યા કેમ કે સમયનો અભાવ હતો, પણ હા જ્યાં અમે ગયા છીએ એ જગ્યા તો અમે તમને બતાવી છે. એ સિવાય અમે નથી જઈ શક્યા એ પણ હું તમને અત્યારે ચર્ચા કરું છું. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એ જગ્યા પણ કવર કરી શકો છો, એ ધામમાં પણ તમે જઈ શકો છો. હવે આ યાત્રા દરમિયાન આપણે ગણીએ ને કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાની અત્યારે આપણે વાત કરીએ છીએ, તો આ યાત્રા દરમિયાન તમારે છે ને પંચપ્રયાગના દર્શન તમે આપણે કરી શકશો. પંચપ્રયાગ આપણા વિડીયોમાં તમે જોયા જ છે કે પંચપ્રયાગ આપણે બદ્રીનાથ જઈએ ને તો બદ્રીનાથથી આપણે હરિદ્વાર આવીએ ને એટલે 5 પ્રયાગ એમાં વચ્ચે આવી જાય છે. એટલે 5 પ્રયાગના આપણે દર્શન કરી શકીએ છીએ. સાથે જ તમે કેદારનાથથી બદ્રીનાથ જાઓ એટલે વચ્ચે 5 કેદાર પણ આવી જાય છે. આપણે કહીએ ને પંચ કેદાર, જેમાંથી એક કેદાર આપણે કેદારનાથ છે, બરાબર. પંચપ્રયાગ અને પંચ કેદારની હું તમને થોડીક આમ પણ માહિતી આપી દઉં. પહેલાં આપણે પંચપ્રયાગની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રયાગ આવશે વિષ્ણુ પ્રયાગ, પછી આવશે નંદ પ્રયાગ, પછી આવશે કર્ણ પ્રયાગ, પછી આવશે રુદ્ર પ્રયાગ અને પછી આવશે દેવ પ્રયાગ. અને દેવ પ્રયાગથી પછી આપણે સંપૂર્ણ ગંગાજીનું સ્વરૂપ લઈ લઈએ છીએ. આ થઈ પંચપ્રયાગની વાત. હવે આપણે પંચ કેદારની વાત કરીએ તો તમે કેદારનાથ ધામથી તમે બદ્રીનાથ ધામ આવો તો સૌથી પહેલાં તો આપણે કેદારનાથ ધામ જે પંચ કેદારમાંથી પ્રથમ કેદાર આપણે આવી જાય, ત્યાંથી તમે આપણે બીજા કેદારની વાત કરીએ તો મધ્ય મહેશ્વર આવશે. ત્રીજા કેદારની વાત કરીએ તો શ્રી તુંગનાથ મહાદેવ આવશે. ચોથા કેદારની વાત કરીએ તો શ્રી રુદ્રનાથ આવશે. અને 5મા કેદારની આપણે વાત કરીએ તો શ્રી કલ્પેશ્વર મહાદેવ આવશે. એટલે આ 5 કેદાર પણ આપણે આ યાત્રામાં આવી જશે. પછી આપણે વાત કરીએ પંચ બદ્રી પણ તમે આ યાત્રામાં લઈ શકો છો, એમના દર્શન પણ કરી શકો છો. જ્યારે આપણે બદ્રીનાથ ધામથી તમે હરિદ્વાર સાઈડ આવો છો ત્યારે પંચ બદ્રી પણ વચ્ચે આવી જાય છે. એટલે થોડુંક આપણે ટ્રેકિંગ પણ એમાં કરવું પડતું હોય છે. એ પંચ બદ્રી કયા છે એની વાત કરીએ આપણે તો પહેલા તો વિશાલ બદ્રી એટલે કે બદ્રીનાથ આવી ગયા સૌથી પહેલા તો, બરાબર. પછી આવે છે યોગ ધ્યાન બદ્રી આવે છે બીજા ક્રમમાં. ત્રીજા ક્રમમાં આવે છે આપણે ભવિષ્ય બદ્રી આવે છે. અને ચોથા ક્રમમાં આવે છે વૃદ્ધ બદ્રી આવે છે. અને પંચમાં એટલે કે 5મા બદ્રીમાં આવે છે આદિ બદ્રી આવે છે. આ 5 બદ્રી પણ આપણે આ રૂટમાં આપણે લઈ શકીએ છીએ. જો આપણી પાસે સમય યોગ્ય હોય તો એમના પણ દર્શન કરી શકો છો. મારી તો એવી ઈચ્છા છે કે હું પંચ કેદાર અને પંચ બદ્રીની પણ યાત્રા કરું અને સાથે તમને પણ કરાવું. એટલે પ્રાર્થના કરજો કે ભાઈ હું જલ્દી ત્યાં જઈ શકું એમ. અમારી સજોડે જ જવાની ઈચ્છા છે અને એ ઈચ્છા જલ્દી જ ઈશ્વર પૂરી કરે એવી પ્રાર્થના પણ હું કરું છું. અને સાથે જ હવે એની પછીની વાત કરીએ તો આપણે જ્યારે કેદારનાથથી બદ્રીનાથ ધામ જઈએ છીએ તો ત્યારે વચ્ચે આપણે ઉખીમઠ આવે છે. આપણે ચોપતા થઈને તુંગનાથવાળા રસ્તે જઈએ ને તો ઉખીમઠ આવે છે. ઉખીમઠમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન પણ આપણે કરી શકીએ છીએ, જ્યાં અમે ગયા હતા. ઓમકારેશ્વર મહાદેવ એ મંદિર છે કે જ્યાં આપણે જ્યારે 6 મહિના કેદારનાથ ધામના કપાટ બંધ રહે છે ત્યારે દાદાની પાલખી ઓમકારેશ્વર મહાદેવ આવે છે અને ત્યાં 6 મહિના સુધી દાદાની પૂજા અર્ચના બધી ત્યાં જ થાય છે. એ આપણે ઓમકારેશ્વર મહાદેવ ઉખીમઠમાં આવેલું છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. એ સિવાયનું આપણે આવે છે જોશીમઠમાં શ્રી નરસિંહ મંદિર. જ્યારે બદ્રીનાથના કપાટ બંધ થાય છે 6 મહિના ત્યારે 6 મહિના દાદા આપણે કહીએ ને દાદાની પૂજા અર્ચના કેમ ઓમકારેશ્વર મહાદેવમાં થાય છે એમ બદ્રીનારાયણ ભગવાનની પૂજા અર્ચના ત્યારે નરસિંહ મંદિરમાં થાય છે જોશીમઠમાં 6 મહિના. ત્યારે બદ્રીનારાયણની પાલખી ત્યાં આવે છે. એ આવે છે જોશીમઠમાં નરસિંહ મંદિરમાં. અને એ સાથે જ આપણે બીજું એક ગુપ્ત કાશીમાં આપણે વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. એ આપણે કેદારનાથ જ્યારે જઈએ ત્યારે વચ્ચે જ ગુપ્ત કાશી આવી જાય છે, એમના પણ તમે દર્શન કરી શકો છો. અને આ સિવાય એક આપણે છે ત્રિગુણી નારાયણ મંદિર છે, જ્યાં મહાદેવ અને માતાજીના જે લગ્ન થયા હતા એ સ્થળ છે.
જ્યારે સોનપ્રયાગ છે ને ત્યાંથી લગભગ 18 કિલોમીટરનો રન છે એનો, એટલે ગાડી છેક સુધી જાય છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. આ રહી આપણે જ્યારે આપણે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા કરીએ ત્યારે ત્યાં આવતા બીજા તીર્થ સ્થળો વિશેની. અને મિત્રો એક ખાસ વાત એ યાદ રાખજો કે જ્યારે પણ તમે ચારધામની યાત્રા, આપણે કેદારનાથ બદ્રીનાથની તો અત્યારે વાત કરીએ છીએ, પણ હું તમને ચારેય ધામનું કહું છું. ચારધામની યાત્રા જ્યારે પણ તમે કરવા જાઓ અને શરૂઆત કરો હરિદ્વારથી, તો વચ્ચે જ તે શ્રીનગર એક સેન્ટર આવશે ને એને આગળ જ તે આપણે શ્રી મા ધારી દેવીનું મંદિર આવશે. તો એ મંદિરે તમે જરૂરથી દર્શન કરવા જજો, કેમ કે શ્રી ધારી દેવીમાં છે એ ચારધામના રક્ષક મનાય છે અને સાથે જ ઉત્તરાખંડના એ રક્ષક દેવી મનાય છે. એટલે અમે પણ ત્યાં પહેલાં દર્શન કરવા ગયા હતા, માતાજીના આશીર્વાદ લીધા અને પછી જ ત્યાંથી આગળની યાત્રા આપણે શરૂ કરી હતી. એટલે ખાસ કરીને આ તમે યાદ રાખજો કે મા ધારી દેવીના દર્શન કરીને જ આગળની યાત્રા તમે શરૂ કરજો. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ યાત્રામાં જે આપણે કહીએ ને કે ભાઈ લગભગ લોકોનો પ્રશ્ન હોય, ખાસ કરીને આપણા મિડલ ક્લાસ ફેમિલીનો, કે ભાઈ યાત્રામાં કેટલો ખર્ચ થયો છે. જરૂરી છે ને ભાઈ, તો યાત્રા ખર્ચ વગર તો યાત્રા કેમ કરશું, એટલે ખર્ચ તો જરૂરી છે, એટલે બજેટ આપણે જોવું પડે. હવે અમે જે યાત્રાની શરૂઆત ગણો ને કરી હતી તો ભાવનગરથી અમે કરી હતી, એ રીતે ગણતરી કરીએ. એટલે ભાવનગરથી અમે રિટર્ન પાછા ઘર સુધી પહોંચ્યા યાત્રા કરીને, એટલે અમારે 3450 કિલોમીટર આજુબાજુનો રન ટોટલ થયો છે. હવે એમાં અમારો ટોટલ ખર્ચમાં ગણીએ તો ફૂડ માટેનું, એટલે કે જમવા પાછળનો અમારો ખર્ચ થયો છે 12,167 રૂપિયા. 12,167. પછી ડીઝલ, અમારે પાસે ડીઝલ ગાડી હતી એટલે ડીઝલ પાછળ અમારો ખર્ચ થયો છે 27,230 રૂપિયાનો ડીઝલ પાછળનો. અને હોટલ સ્ટેનો, જે અમે જ્યાં પણ રોકાણા છીએ એ સ્ટેનો ખર્ચ અમારે થયો છે 15,400 રૂપિયાનો. એટલે આ જે અમારો ખર્ચ છે ને એ અમે 4 વ્યક્તિ હતા, મિત્રો હતા, એટલે 4 વ્યક્તિ વચ્ચે એનું વિભાજન થતાં પર પર્સન 18-20 હજારની અંદર આપણી આ 4 વ્યક્તિની અમારી યાત્રા થઈ ગઈ હતી. હવે એનીથી આગળ આપણે જોઈએ. પછી જો મિત્રો આ જે ખર્ચ છે ને એ એક દરેક સિઝનમાં સમાંતર નથી રહેતો, કેમ કે જો પીક સિઝન હોય તો હોટલના ભાવ, જમવાના ભાવ એ બધા થોડાક અપ વયા જતા હોય છે. એટલે અમે જૂન મહિનામાં ગયા હતા, જૂન મહિનાનો અમારો આ ખર્ચ થયો છે. એટલે સિઝન દરમિયાન આ ભાવ અપ નીચે અપ ડાઉન થઈ શકે છે. અને બીજું એક છે કે ભાઈ યાત્રા દરમિયાન તમારા સારા અને ખરાબ અનુભવ શું થયા. તો યાત્રા દરમિયાન મિત્રો તમે ગણો ને તો અમારા લગભગ ખરાબ અનુભવ તો ક્યાંય નથી થયા, લગભગ જગ્યાએ સારા અનુભવ થયા છે. ત્યાંના લોકો પણ ખૂબ સારા છે, બધી જગ્યાએ અમે જોયું, બરાબર. તો લોકોનો વ્યવહાર ખૂબ સારો રહ્યો છે. એ સાથે જ તે ત્યાંના પોલીસ અધિકારીઓ જે હોય છે એ લોકોની કોઈ કનડગત નથી, બધી જગ્યાએ સારી રીતે આપણને મતલબમાં સાથ સહકાર જ મળ્યો છે, એમ ગણો ને. કોઈ જગ્યાએ ખરાબ અનુભવ આપણા થયા નથી. પછી થોડુંક આપણો પોતાનો વ્યવહાર પણ જરૂરી છે કે આપણે પોતાનો વ્યવહાર પણ કેવો કરીએ છીએ એના ઉપર પણ ડિપેન્ડ છે. એટલે કોઈ જગ્યાએ એવો ખરાબ અનુભવ અમને થયો નથી. આ ખાસ એક તમને કહું છું. બીજું એક ખાસ એક મહત્વનો મુદ્દો કે યાત્રા કઈ ઉંમરમાં કરવી જોઈએ. તો યાત્રાની મિત્રો આમ ગણો ને તો ભાઈ યાત્રાની કોઈ ઉંમર હોતી જ નથી, યાત્રા બધી ઉંમરમાં આપણે કરી શકીએ જ છીએ. અને ખાસ કરીને એક હું તમને એ કહું છું કે કેદારનાથ યાત્રા જો નાના બાળકો સાથે અથવા તો વડીલો સાથે કરતા હોય અને ભીડભાડ વધારે પડતી ન જોતી હોય તો તમારે જૂન મહિનામાં કે સપ્ટેમ્બર મહિનામાં આ યાત્રા નાના બાળકો સાથે કે વડીલો સાથે તમે કરો તો વધારે હિતાવહ છે. કેમ કે એપ્રિલમાં અને મે મહિનામાં તમે જશો અથવા ઓક્ટોબરમાં તમે જશો તો ત્યારે કપાટ બંધ થવાનો અને એપ્રિલમાં કપાટ ખોલવાનો જે સમય હોય ત્યારે વધારે ભીડ હોય છે. એટલે ત્યારે થોડુંક તકલીફ લાગે, એમ કે દર્શનમાં વધારે સમય લાગે, લાઈનમાં વધારે ઊભું રહેવું પડે. તો નાના બાળકો અને વડીલ આપણે જે વૃદ્ધ હોય એમને થોડી અકળામણ રહે એ બાબતથી. એટલે આ બાબતમાં ધ્યાન રાખવું. અને જ્યારે નાના બાળકો અને વડીલો આપણી સાથે હોય ત્યારે ઓક્સિજન સિલિન્ડર ખાસ કરીને સાથે રાખવું, આ એક ભૂલતા નહીં, કેમ કે એમને વધારે જરૂર પડી શકે છે. અને હવે બીજો એક પ્રશ્ન કે મારે હમણાં જ કોમેન્ટ આવી હતી કે તમે 4 ધામની જગ્યાએ 2 ધામની યાત્રા જ કેમ કરી. તો 4 ધામની યાત્રા કે 2 ધામની યાત્રા આ બાબતે અમારું કોઈ નક્કી જ નહોતું.
અમે અચાનક જ મિત્રો નક્કી કરતા હતા કે ભાઈ હમણાં આપણે થોડોક સમય છે તો આપણે કોઈક જગ્યાએ સારી એવી જગ્યાએ જઈએ. એટલે અમારે વાત થઈ કે ભાઈ કેદારનાથ બદ્રીનાથની યાત્રા કરીએ. તો અમારી પાસે 10 દિવસનો સમય હતો. તો અમે કીધું ચલો ભાઈ આપણે કેદારનાથ બદ્રીનાથ 2 ધામની અત્યારે યાત્રા કરી આવીએ. 2 ધામ જે બાકી છે ભવિષ્યમાં પાછા ફરીથી આપણે એકવાર જશું. એટલે આ રીતે અમે અચાનક જ નક્કી કર્યું અને અમે તરત જ અમે યાત્રા માટે નીકળી ગયા હતા. મારે એક બીજી કોમેન્ટ એવી પણ આવી છે કે ભાઈ તમે આ યાત્રા માટે કોઈ પ્રિપેરેશન કોઈ કર્યું છે, કોઈ એક્સરસાઇઝ આપણે કરવી પડે છે, કોઈ ટ્રેકિંગની આપણે તાલીમ લેવી પડે છે કે શું તૈયારીઓ કરવી પડે છે, એવી પણ એક કોમેન્ટ આવેલી હતી. એમનો મેં કોમેન્ટમાં તો જવાબ આપ્યો છે, પણ છતાં વિડીયોમાં પણ એમને કોમેન્ટ્સનો જવાબ હું આપવા માગું છું કે એવી કોઈ પર્ટિક્યુલર આપણે કોઈ તૈયારી કરવાની જરૂર હોતી નથી. પણ હા, તમે થોડું ફિટનેસ લેવલ આપણું સારું હોય તો એ ખરેખર ત્યાં આપણને કામ લાગે છે. ખાસ કરીને હું એ કહેવા માગું છું કે આપણે થોડુંક રન તો આપણે કરતું રહેવું પડે. કેમ કે જ્યારે આપણે હાઇટ ઉપર ચડીએ છીએ ને ત્યારે શરૂઆતમાં બહુ તકલીફ નથી, પણ ધીમે ધીમે જેમ જેમ આગળ સમય જાય છે એમ થોડુંક કેવરાવે તો છે જ તે કે શ્વાસ ફૂલવો ને એ માટે. એટલે જ મેં કીધું ભાઈ ધીમે ધીમે આપણે ચડો અને પછી યાત્રામાં થોડો સ્ટેપ બાય સ્ટેપ યાત્રાનો શિડ્યુલ બનાવી લો અને પાણી પીતા રહ્યો થોડું અને ધીમે ધીમે યાત્રા ચાલુ રાખો. પણ જો તમારું ફિટનેસ લેવલ સારું હશે તો તમને ડેફિનેટલી કામ લાગશે. અને જે મિત્રોને આમ ટ્રેકિંગ યાત્રા એટલે કે આપણે કેદારનાથ આપણે વધારે હાઇટમાં છે એટલે ત્યાં જવું હોય ને તો ખાસ કરીને થોડુંક તમે ચાલવાનું શરૂ કરી દેજો પહેલાં તો. અને ઘરે સીડી હોય, દાદર હોય તો દાદર અપ ડાઉન 10 વાર તમે દિવસમાં કરો. બરાબર કે પહેલા માળે જાઓ પાછા નીચે ઉતરો, એવી રીતે 10 વાર કન્ટિન્યુ કરો. એટલે તમને આપણને પોતાને ખ્યાલ આવશે કે ભાઈ આપણી શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી છે એમ. બરાબર, હાફ ચડવા મળે છે, શ્વાસ ફૂલવા મળે છે, તો આપણને ખ્યાલ આવી જાય કે હા ભાઈ આ માટે આપણે જરૂરી છે. એટલે બને એટલું થોડુંક રનિંગ વધારજો, એટલે ચાલવાનું વધારજો. અને આ અપ ડાઉન જે સીડી હોય ને, સીડીમાં પહેલા માળે કે બીજે માળ સુધી ચડ ઉતર કરો ને તો એ વધારે સારું પડશે. એટલે તમારે એ વધારે કામ પણ લાગશે યાત્રામાં જ તે. અને હવે આ વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, પણ શું છે કે આપણે એક બધાને કીધેલું હતું કે યાત્રા પછી આપણે એક વિડીયો બનાવશું કે જેમાં આપણે સંપૂર્ણ પ્રશ્નોત્તરી ઉપર જ વિડીયો રહેશે. એટલે એ બાબતના આજે તમને આ પ્રશ્નોત્તરીના જવાબ પણ આપ્યા છે. અને હવે બીજું તો તમને ખાસ એ કહું છું કે મિત્રો, તમે જે રીતે આપણી જે કેદારનાથ અને બદ્રીનાથની યાત્રામાં જે રીતે સપોર્ટ કર્યો છે અને ખરેખર મને ખૂબ ગમ્યું કે તમને આ વિડીયોની સિરીઝ આખી છે એ ખૂબ ગમી છે. ઘણા લોકોએ કીધું કે ભાઈ તમારા વિડીયો 1 કલાકના અમુક વિડીયો છે પણ એ જોવા પછી પણ કંટાળો નથી આવ્યો કે ભાઈ આ વિડીયોમાં અમને કંટાળો આવી ગયો હોય એવું ફીલ નથી થયું. એટલે ખરેખર આવી જે તમારી કોમેન્ટ્સ, અમારે ઘણી કોમેન્ટ્સ આવી અને ખરેખર તમે કોમેન્ટ્સ કરો છો ને ગમે છે અમને. અને મારો પણ એવો ધ્યેય રહે છે કે ભાઈ જે કોઈ કોમેન્ટ્સ આવી એનો આપણે જવાબ પણ આપીએ એમ. અને ઘણા મિત્રોએ પણ એમ પણ કીધું છે કે ભાઈ તમે રેગ્યુલર વ્લોગ બનાવો, તમારો વ્લોગ ખૂબ ચાલશે, સારા વ્લોગ આવે છે, તમે માહિતી સારી આપો છો. તો ભાઈ આપણે તો મેં તમને કીધું હતું, વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ મેં એક શબ્દ કીધો હતો, જે મિત્રોએ વિડીયો વ્યવસ્થિત જોયા છે એમની યાદ હશે કે ભાઈ આપણે યાત્રા માટે આવ્યા છે, પિકનિક માટે નથી આવ્યા. રોવાઈ જાય સાહેબ, શું કરીએ, યાત્રા કરવા માટે આવ્યા છીએ આપણે, પિકનિક બનાવવા થોડા આવ્યા છીએ. યાત્રા કરવા આવ્યા હોય અને આપણો ભોળોનાથ સામે દેખાય એટલે આંસુ તો આવે જ છે ને. જય શ્રી કેદાર, બધા બોલી દો એકવાર મારી સાથે ફરીથી, બોલો જય શ્રી કેદાર. યાદ આવ્યું? હા, એટલે પિકનિક માટે હું એ ભાવથી જ ગયો નહોતો કે હું પિકનિક માટે નથી જતો, એ યાત્રાની જગ્યા છે એટલે યાત્રા માટે જાય છીએ. એટલે યાત્રાને અનુરૂપ જે કોઈ માહિતી હોય મારી ફરજમાં આવે છે કે ભાઈ હું યુટ્યુબર છું તો મારી ફરજમાં આવે છે કે હું તમને એની સાચી માહિતી પહોંચાડું. અને અમારા વિડીયોમાં તમે આ સિરીઝને લગતા નહીં પણ આગળ પણ અમારી ચેનલમાં તમે જોજો, જે ધામના વિડીયો છે ત્યાં કોઈ તમને ખોટી માહિતી પણ અમારા દ્વારા નહીં આપવામાં આવી હોય. એટલે અમારી હંમેશા એ જ ધ્યેય છે કે ભાઈ અમે જ્યાં જઈએ ત્યાં વ્યવસ્થિત માહિતી બધી પૂરી પાડીએ. અમારે 12 જ્યોતિર્લિંગ પણ અમે કરીએ છીએ, તો એમાં ઘણા જ્યોતિર્લિંગના વિડીયો આપણે આવી ગયા છે. એટલે આપણી ચેનલમાં જજો મિત્રો, આગળના વિડીયો પણ તમે જોજો, તમને ખ્યાલ આવશે કે ના ખરેખર જે ધામમાં અમે જઈએ છીએ, જે જ્યોતિર્લિંગના દર્શન માટે જઈએ છીએ ત્યાંની યોગ્ય માહિતી તમને અમે એમાં આપેલી છે. સાથે જ હમણાં આપણો દ્વારકાનો વ્લોગ હમણાં આવે છે, બરાબર, તો એની પણ તૈયારી રાખજો. દ્વારકાના વ્લોગમાં પણ તમને ખૂબ મજા આવશે. અને દ્વારકા તો અમારે ઘર જેવું છે, કેમ કે અમારે જ્યારે પણ ઈચ્છા થાય કે ભાઈ હવે
હવે કામકાજ બહુ આપણે સારી રીતે કરી લીધું છે ને હવે થોડુંક આમ રિલેક્સ થવું છે, તો સૌથી પહેલાં અમારે લિસ્ટમાં નામ આવતું હોય તો દ્વારકા છે. એટલે દ્વારકા અમે જઈએ, 2 દિવસ ત્યાં રોકાઈએ શ્રી કૃષ્ણ ભગવાન પાસે, બસ એમ બેસીએ શાંતિથી ને ખૂબ આનંદ થઈ જાય અને ફરીથી આપણે કહીએ ને રિફ્રેશ થઈ જાય, ફરીથી આવીને કામે લાગી જઈએ. એટલે આ રીતની ભાઈ જિંદગી ચાલે છે અમારી. અને અમારે જો કપલમાં અમારે હજી કેદારનાથ જવાનું છે, કેમ કે મેં કીધું એમ કે હું મારા વાઈફને 12 જ્યોતિર્લિંગ કરાવવાનો છું અને સાથે જ 4 ધામની યાત્રા પણ અમારી ભારતના જે 4 ધામ છે એની પણ કરાવવાની છે. એટલે હું તો ફક્ત નિમિત્ત બનીશ, કરાવશે તો ઉપરવાળા ઈશ્વર જ તે, મારે ખાલી નિમિત્ત બનવાનું છે એમાં. એટલે એની માટે પણ અમારે જવાનું છે. એટલે ત્યારે પણ જશું ને ત્યારે અમે તમને થોડુંક આગળ જ કહી દઈશું કે ભાઈ અમે આ યાત્રા માટે નીકળીએ છીએ, કેમ કે ઘણા એવા આપણા સબસ્ક્રાઈબર મિત્રો પણ છે કે એમની ઈચ્છા હોય છે અમારી સાથે મુલાકાત કરવાની, પણ અમે જ્યારે રિટર્ન આવી ગયા હોય છે ત્યારે મેસેજ આવે છે કે ભાઈ તમે અહીંથી નીકળ્યા, અમારું ઘર અહીંયા હતું એમ, બરાબર. ત્યારે અમને પણ એવું થાય છે કે જો પહેલાંથી એમને કીધું હોત તો આપણે ત્યાં મુલાકાત પણ થઈ જતી. એટલે જરૂરથી અત્યારે અમે જે જગ્યાએ જશું એ પહેલાં તમને સ્ટોરી મૂકીને કહી દઈશું કે ભાઈ આ રસ્તામાં છીએ, આ જગ્યાએ જવાના છીએ, તો આપણી મુલાકાત જેને ઈચ્છા હોય કે ભાઈ ચલો આમની સાથે મુલાકાત કરવી છે તો જરૂરથી કહેજો, આપણે મુલાકાત પણ કરશું એક સાથે, અને આપણા પરિવાર એ રીતે આગળ વધશે બધાનું એક સાથે મળીને. અને આ સાથે જ હવે હું મારી વાણીને વિરામ આપું છું. આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને યોગ્ય માહિતી આપી શક્યો હશું, અને જે રીતે તમે આ આપણી કેદારનાથ બદ્રીનાથ સિરીઝમાં સપોર્ટ કર્યો છે એવી રીતે આગળ પણ સપોર્ટ કરતા રહેજો. અને અમે બસ તમારા જો આ પ્રોત્સાહનથી અમે પણ આગળ વિડીયો વધારે બનાવશું આ બાબતથી કે ભાઈ લોકોને સારી માહિતી પૂરી પાડી શકીએ. હવે આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ, જય દ્વારકાધીશ.